બનાસકાંઠાના પાલનપુરમાં પણ પરસોત્તમ રૂપાલાનો વિરોધ થયો। પાલનપુરના ફતેપુરના ગ્રામજનો અને રાજપૂત સમાજે વિરોધ નોંધાવ્યો છે। પરસોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચવાની માંગ થઈ રહી છે। ટિકિટ રદ નહીં થાય તો ભાજપ નેતાઓને ગામમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવશે। બનાસકાંઠાના પાલનપુરમાં પણ રૂપાલાનો વિરોધ શરૂ થયો છે। ગ્રામજનો મળી અને રૂપાલાની ટિપ્પણી વિરુદ્ધ ગ્રામજનોએ વિરોધ દર્શાવ્યો છે અને વિરોધમાં મક્કમ છે અને નક્કી કર્યું છે કે જો સુધી ટિકિટ નહીં હટે અને ટિકિટ કેન્સલ નહીં કરવામાં આવે તો સુધી આ ગામ 100% બીજેપીનું હોવા છતાં બીજેપીનો વિરોધ કરીએ છીએ અને બીજેપીના કોઈપણ કાર્યકર કે નેતાને આ ગામની અંદર એન્ટ્રી કરવામાં નહીં આવે એવું ગ્રામજનો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે। તો પાર્લામેન્ટરી બોર્ડ ઝડપીમાં ઝડપી નિર્ણય લઈ અને આનો નિકાલ લાવે। વિગતો મેળવીશું સંવાદદાતા મોગજી ચૌધરી પાસેથી। મોગજી, બનાસકાંઠાના પાલનપુરમાં પણ હવે પરસોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે, શું વધુ વિગતો આ મામલે? જિજ્ઞાસા, જે પ્રકારે પરસોત્તમ રૂપાલાની ટિપ્પણી બાદ સમગ્ર ગુજરાતમાં જે રાજપૂત સમાજના લોકો દ્વારા જે વિરોધ કરવામાં આવે છે ત્યારે આ વિરોધ પાલનપુર સુધી પહોંચ્યો છે। એટલે કે બનાસકાંઠાના જે પાલનપુર મુખ્ય મથક છે જે ફતેપુર ગામ છે ત્યાં ગામમાં ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવે છે। જે પ્રકારે ફતેપુર ગામે આમ તો ભાજપનું ગઢ મનાય છે, પરંતુ જે પ્રકારે આ રૂપાલાની ટિપ્પણી સામે આવી છે ને તેને લઈને જે રાજપૂત સમાજના આગેવાનો સહિત જે ગ્રામજનો હતા તેમને મીટિંગનું આયોજન કર્યું હતું અને મીટિંગ બાદ આ સમગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। મોદી જો છે વેર નહીં અને રૂપાલા તેરી ખેર નહીંના સૂત્રોચ્ચાર સાથે તેમને વિરોધ નોંધાવ્યો છે અને ચીમકી પણ ઉચ્ચારી છે કે જ્યાર સુધી આ ટિકિટ રદ નહીં થાય ત્યાર સુધી ભાજપના કાર્યકર્તાઓ કે નેતાઓએ ગામમાં પ્રવેશબંધી કરવામાં આવશે। એટલે કે તેમની માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે। એટલે કે સમગ્ર જે રાજપૂત સમાજના આગેવાનો હતા તેમજ જે ગ્રામજનો હતા તેમના દ્વારા સમગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને આગામી સમયમાં જે ભાજપના નેતાઓ છે તેમને પણ પ્રવેશબંધી કરવામાં આવશે। એટલે કે આ રૂપાલાની ટિપ્પણી બાદ ઠેર ઠેર જે વિરોધ જોવા મળી રહ્યો છે રાજપૂત સમાજમાં। બિલકુલ મોગજી, આભાર જાણકારી આપવા બદલ।